રાપર અસ્મિતા ન્યૂઝ ચેનલ રજૂઆત કરી હતી નીલપર પાલનપુર જૂથ પંચાયત સરપંચ શ્રીમતી રાણીબેન ભીખુભાઈ સોલંકી રજૂઆત કરી હતી। નીલપર પાલનપર ગ્રામ પંચાયત હસ્તકના મંજૂર થયેલ નીલપર એપ્રોચ રોડના કામને જોબ નંબર ફાળવવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી શરૂ કરવામાં આવેલ નથી, તે અંગે તાત્કાલિક કામગીરી કરવા બાબત સંદર્ભ ભૂપેન્દ્રભાઈ પટેલ પત્ર ક્રમાંક 9 CMSR ફંડ 192/12 સપ્ટેમ્બર 2025 સવિનય સહ ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે નીલપર પાલનપર ગ્રામ પંચાયત હસ્તકનો નીલપર એપ્રોચ રોડનું કામ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે, તેમજ આ કામ માટે જોબ નંબર પણ ફાળવવામાં આવેલ છે, તેમ છતાં આજદિન સુધી આ મંજૂર કામ સ્થળ ઉપર શરૂ કરવામાં આવેલ નથી। આ રસ્તો સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો તથા વાહનવ્યવહાર માટે અત્યંત મહત્વનો છે। રસ્તાની હાલની પરિસ્થિતિને કારણે ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। સરકાર દ્વારા કામ મંજૂર કરી જોબ નંબર ફાળવવામાં આવ્યા બાદ પણ કામ શરૂ ન થવું એ ગંભીર બાબત છે। આથી આપશ્રીને રજૂઆત કરવામાં આવે છે કે 1. ઉપરોક્ત મંજૂર કામ આજદિન સુધી શરૂ ન થવાનું ચોક્કસ કારણ જણાવવામાં આવે। 2. કામ શરૂ કરવા માટેની હાલની વહીવટી તથા ટેકનિકલ સ્થિતિની લેખિત માહિતી આપવામાં આવે। 3. કામ કઈ ચોક્કસ તારીખથી સ્થળ ઉપર શરૂ કરવામાં આવશે તે અંગે સ્પષ્ટ સમયમર્યાદા। 4. મંજૂર થયેલ કામનો લાભ ગ્રામજનોને સમયસર મળી રહે તે માટે વધુ વિલંબ કર્યા વિના તાત્કાલિક કામ શરૂ કરાવવામાં આવે। સરકારશ્રી દ્વારા મંજૂરી તથા જોબ નંબર ફાળવવામાં આવ્યા હોવા છતાં કામમાં થઈ રહેલા વિલંબ અંગે તાત્કાલિક ધ્યાન આપવામાં આવે અને નક્કી કરેલી સમયમર્યાદામાં કામ શરૂ કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગની રહેશે। આ બાબતે આપશ્રી દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરી મંજૂર થયેલ નીલપર એપ્રોચ રોડનું કામ સ્થળ ઉપર શરૂ કરાવી તેની લેખિત જાણ અમોને કરવામાં આવે તેવી માંગ છે।